કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, સરકારી કચેરીઓના કામકાજ માટે વારંવાર ધક્કા ખાવા ના પડે અને પોતાનો કિંમતી સમય બચાવી નાગરિકોના ઘર આંગણે સરકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તેવા ઉદ્દેશ સાથે વડોદરા શહેરના તાંડલજા વિસ્તારમાં આવેલ મસ્જિદે અતાએ રિફાઈ ખાતે એક ભવ્ય ફ્રી મેગા આયુષ્યમાન કાર્ડ અને રેશન કાર્ડ KYC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવાકીય કાર્યક્રમ મસ્જિદે અતાએ રિફાઈ, બરોડા મુસ્લિમ ડૉક્ટર એસોસિએશન અને સામાજિક કાર્યકર્તા વસીમ શેખના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો અને આ કેમ્પમાં આસપાસના વિસ્તારના લાભાર્થીઓએ મોટી સંખ્યામાં ઉમંગભેર ભાગ લીધો હતો। સામાજિક કાર્યકર્તા વસીમ શેખે જણાવ્યું હતું કે મેડિકલ ઇમરજન્સી સમયે આયુષ્યમાન કાર્ડ આશીર્વાદ રૂપ સાબિત થાય છે અને હોસ્પિટલના મોટા ખર્ચમાંથી નાગરિકોને મુક્તિ અપાવે છે અને નિઃશુલ્ક સારવાર સુનિશ્ચિત કરે છે। વસીમ શેખે આયોજકો અને સ્થાનિકોનો આભાર વ્યક્ત કર્યો હતો। વડોદરાથી સાદિક કાજલવાલાનો રિપોર્ટ। जी, तो ये बहुत खुशी की बात है कि आज हमारे तांदलजा में पत्रकार रिफाई मस्जिद कमेटी की जानिब से और हमारे बहुत ही मुस्लिम समाज के एक्टिव जनाब वसीम भाई उनकी जानिब से कौम की खिदमत के ताल्लुक़ से एतबार से ये जो KYC का काम है, फिर आयुष्मान का कार्य है, जो भी खिदमत के काम किए हैं इन लोगों ने, हम उनकी तारीफ़ करते हैं। और ये दूसरा के पब्लिक के हित में हर वक्त ये लोग हमेशा काम करते रहते हैं और हमारी दुआएं भी उनके साथ हैं। और कौम को मतलब जहाँ सरकारी कचहरियों में जाना पड़ता है, बहुत धक्के खाने पड़ते हैं, वक्त होता नहीं है, लाइन में खड़े रहना पड़ता है, अगर एजेंटों का कांटेक्ट करते हैं तो एक्स्ट्रा पैसा देना पड़ता है। इन सब चीज़ों से बचने के लिए इन लोगों ने जो आयोजन किया है ये बहुत ही अच्छा काम है और बहुत बेहतरीन काम है। क्या नाम आपका? मेरा नाम हाफिज शब्बीर, पत्रकार रिफाई मस्जिद इमाम साहब। आज रोज અમારા થકી મસ્જિદે અતાએ રિફાઈ, તાંડલજા પત્રકાર અને બરોડા મુસ્લિમ ડૉક્ટર એસોસિએશનના સહયોગથી આજરોજ ફ્રી મેગા આયુષ્યમાન કાર્ડ અને રેશન કાર્ડ KYCનો કેમ્પ કરવામાં આવ્યો છે। આજ રોજ મોટી સંખ્યામાં લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો છે અને હમણાં પણ લોકો આવીને રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે અને લોકો લાભ લે છે। તો મારી લોકોને અપીલ એ છે કે સરકારની જે સ્કીમ છે, સરકારની જે યોજનાઓ છે, આયુષ્યમાન કાર્ડ હોય કે વિવિધ યોજનાઓ હોય, જનતા તેનો લાભ નહીં લેતી, કેમ કે તે યોજનાઓ બને છે તે આપણા ટેક્સના પૈસાની બનેલી યોજનાઓ છે। તો આપણે લાભ લેવો એનો ફરજમાં આવે છે। આપણે જાગૃત થઈશું ને આયુષ્યમાન કાર્ડ આજે બનાવીશું તો અલ્લાહ ના કરે, ઈશ્વર ના કરે, આવનારા ટાઈમમાં કોઈ મેડિકલ ઇમરજન્સી આવે ત્યારે આપણને તાત્કાલિક આયુષ્યમાન કાર્ડની જરૂરત પડતી હોય છે અને આયુષ્યમાન કાર્ડ હોતું નથી, તે ટાઈમ પર આપણા લાખો રૂપિયા ખર્ચ થાય છે। તો તેના આગોતરા આયોજન રૂપે આયુષ્યમાન કાર્ડ બનાવીને રાખવું જોઈએ, જેથી કરીને કોઈ મેડિકલ ઇમરજન્સી આવે ત્યારે આપણો ઇલાજ ફ્રી થાય ને ફેમિલીને એનું બર્ડન ના પહોંચે। વસીમભાઈ, જેવી રીતે આ આયુષ્માન કાર્ડ કે KYC જે કરો છો, લોકોને સરકારી કચેરીઓમાં ધક્કા ખાવાનો વારો આવતો હોય છે, તમારા થકી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે? અવશ્ય કે સરકારી ઓફિસમાં જે નક્કામાં અધિકારીઓ હોય છે, જે સેટિંગબાજ અધિકારીઓ હોય છે, તે લોકો પબ્લિકને ધક્કા ખવડાવે છે, કામચોર અધિકારીઓ। તમે જોયું હશે કે પબ્લિકને કેટલી મુશ્કેલીઓ પડે છે। આધાર કાર્ડ બનાવવામાં જાય તો લાઇનમાં ઊભું રહેવું પડે, રેશન કાર્ડ KYC કરવા જાય તો લાઇનમાં ઊભું રહેવું પડે, આયુષ્યમાન કાર્ડ બનાવવા જાય તો લાઇનમાં ઊભું રહેવું પડે ને કોઈ લાભાર્થી ઇમરજન્સીમાં એને જરૂરત પડી હોય આયુષ્યમાન કાર્ડની તો વડોદરા શહેરમાં એક પણ એવું સેન્ટર નથી આયુષ્યમાન કાર્ડનું કે જેને ઇમરજન્સીમાં આયુષ્યમાન કાર્ડ એપ્રુવલ થાય, કેમ કે ઇમરજન્સીમાં એક અઠવાડિયું 10 દિવસ આયુષ્યમાન કાર્ડ માટે અપ્રુવલ માટે રાહ જોવી પડે છે અને લાભાર્થીને તે ટાઈમ પર ઓપરેશન કરાવવાનું આવે છે કે મેડિકલ ઇમરજન્સી હોય છે તો તેમના ઘરના લાખો રૂપિયા જાય છે। તો પબ્લિકને, જનતાને હાલાકી ના પડે તે એક આયોજન રૂપે અમે
કેમ્પ પણ કરીએ છીએ ને અમારું સહાય કેન્દ્ર તાંડલા વિસ્તારમાં 365 દિવસ ચાલુ છે. રવિવારના દિવસ છોડીને રવિવારના દિવસે અમે કેમ્પ કરીએ છીએ. અમારા સહાય કેન્દ્રમાં પણ તમે આવીને કામ કરાવી શકો છો, વિના મૂલ્યે કરાવી શકો છો. 1 પણ રૂપિયો ચાર્જ લેવામાં નહીં આવતો. અમારું સહાય કેન્દ્ર છે અક્ષાહિત તાંડલજા નુરઝા પાર્કની પાસે. આધાર કાર્ડની અંદર પણ લોકો ધક્કા ખાઈ રહ્યા છે. હજુ સુધી તારીખોમાં ફેરફાર નથી થતી, એડ્રેસોમાં ફેરફાર નથી. શું આવા આયોજનો કંઈ કરવામાં આવશે તમારા દ્વારા? અવશ્ય યુઆઈડીએ દ્વારા જે પણ આયોજન થાય છે, સેન્ટરો ફાળવેલા છે વડોદરા શહેરમાં, ત્યાં તમે જોશો તો જે તે ઓપરેટર બેઠ્યા હશે તે લોકો ફક્ત એન્ટ્રી કરી દે છે ને જે લોકોના નામ ચેન્જ હોય, મોબાઈલ નંબર હોય કે જે પણ એડ કરવાની પ્રોસેસ હોય છે તેમાં તેની ફી 75 રૂપિયા ને 125 રૂપિયા હોય છે. કેટલા લોકો એવા છે કે જેમનું રિજેક્શન આવે છે ને પબ્લિકને 75 રૂપિયા ભર્યા હોય કે 125 રૂપિયા ભર્યા હોય, તે રિજેક્શનના કારણે તે પૈસા જાય છે. કેમ કે પબ્લિકને માહિતી નહીં હોતી કે એની જોડે કયા સપોર્ટિંગ ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડે. કેમ કે તમે ઇલેક્શન કાર્ડમાં નામ બદલાવવા જાઓ તો કે આધાર કાર્ડમાં બદલાઈને લાવો, આધાર કાર્ડમાં નામ બદલાવવા જાઓ તો કે ઇલેક્શન કાર્ડ બદલાઈને લાવો. તો પબ્લિકને જે હાલાકી પડે છે તે દૂર થવી જોઈએ ને પબ્લિક હિતમાં કામ થવું જોઈએ. તમારા દ્વારા આયોજન કરવામાં આવશે? હા, અમને આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડવાળા જે પણ સિસ્ટમ આપશે તો અમે હંમેશા સેવાના કામ કરવા માટે તૈયાર છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें